નમસ્કાર મિત્રો, આજે આપણે થોડા અગત્યના પરિણામો ભણવાના અહીંયા કે જો તમને a/b બરાબર c/d સ્વરૂપ આપેલું હોય તો એના પરથી તમે યોગ પ્રમાણ, વિયોગ પ્રમાણ, યોગ વિયોગ આ બધા નિયમ અગાઉ શીખી રહ્યા છો. તો જરા જોઈ લઈએ એકવાર ફરીથી કે જો a/b બરાબર c/d હોય તો એનું યોગ પ્રમાણ કેવું થાય? a plus b બેનો સરવાળો a plus b/b is equal to c plus d/d થાય. દાખલા તરીકે હું એમ કહું કે a બરાબર 2 લઈ લઉં, b બરાબર 3 લઉં અને c બરાબર 4 લઉં ના 6 લઉં. તો અહીંયા જુઓ આ બે સરખા થઈ, 2/3 ના એ 2/3 થાય. એટલે મેં a બરાબર 2 લીધા, a ની જગ્યાએ 2, b ની જગ્યાએ 3, c ની જગ્યાએ 4 અને d ની જગ્યાએ 6 લીધા. તો અહીંયા જુઓ આ યોગ પ્રમાણનું પાલન થાય. તો અહીંયા એની જગ્યાએ 2 લખું તો 2 + 3 એટલે ઉપર 5/3 આવશે. અને અહીંયા જુઓ 4 + 6 6/, તો અહીંયા 10/6 થાય. 10/6 એટલે શું કહેવાય? 5 દુ 10 ને 3 દુ 6 એટલે 5/30. તો બંને સરખા આવી જાય. એનો મતલબ કે યોગ પ્રમાણ શું દર્શાવવા? ઉપરની સંખ્યા ભાગ્યા નીચેની સંખ્યાનો સરવાળો અપોન છેદનો પદ એમના એમ ઇઝ ઇક્વલ ટુ c + d/d. એવું ને એવું જેમ અહીંયા યોગ પ્રમાણ હતું એ જ રીતે વિયોગ પ્રમાણ આવે. વિયોગ પ્રમાણમાં જેમ ઉપર સરવાળો થાય એ રીતે બાદબાકી કરવાની કે a - b બરાબર c - d/d. જેમ અહીંયા ઉપર a plus b/b હતું અને c plus d/d હતું એટલે બાદબાકી આવે a - b/b અને c - d/d. તો અહીંયા પણ તમે સંખ્યા લો કે a ની જગ્યાએ હું 2 લઉં, b ની જગ્યાએ 3 લઉં તો 2 - 3/3 એટલે આનો જવાબ આવે -1/3 ઇઝ ઇક્વલ ટુ પેલી બાજુ જુઓ c ની જગ્યાએ હું અહીંયા 4 લઉં તો 4 - 6/6 એટલે -1/3 થાય. -2/6 એટલે આનો આન્સર કેટલો થઈ જાય? -1/3. તો કહેવાનો મતલબ કે જો યોગ પ્રમાણ હોય તો ઉપર સરવાળો ભાગ્યા છેદનો પદ ઇઝ ઇક્વલ ટુ c + d ભાગ્યા છેદનો પદ, અને વિયોગ પ્રમાણ હોય તો ઉપર બાદબાકી ભાગ્યા છેદનો પદ આવે. એ જ રીતે બેનો હું ભેગું કરું કે યોગ વિયોગ, જેનો તમારા દાખલામાં ઉપયોગ થશે. યોગ વિયોગ, યોગ વિયોગમાં શું આવે તો a/b બરાબર c/d હોય. આ બધી કન્ડિશન a/b બરાબર c/d હોય એને ધ્યાનમાં રાખીને જ છે કે a/b બરાબર c/d હોય તો યોગ વિયોગમાં ઉપર સરવાળો થાય એટલે a plus b upon નીચે બાદબાકી, અને એ જ રીતે c plus d upon c minus d. તો તમે જુઓ અહીંયા હું a plus b કરું તો 2 + 3 ને નીચે 2 minus 3 એટલે સ્વાભાવિક આનો જવાબ આવે -5. અને c plus d માં એટલો જ આવશે ઇઝ ઇક્વલ ટુ c plus d વિચારો તો 4 + 6 અને નીચે 4 - 6 એટલે 10/-2 એટલે આનો આન્સર એ માઈનસ. તો a plus b upon a minus b is equal to c plus d upon c minus d સાબિત થાય. તો એના પરથી તમે લખ્યો કે આ યોગ વિયોગનો નિયમ. બીજો એક નિયમ 4, 5, 6 નંબરનો નિયમ છે. એમાં પણ જુઓ કે જો a/b બરાબર c/d તમને આપેલું હોય તો a/b બરાબર તમે a/b બરાબર a plus c એટલે ઉપર અંશનો સરવાળો ભાગ્યા છેદનો સરવાળો લખી શકો. આવું નવ બાદબાકી પણ લખી શકાય કે a - c upon b - d લખી શકાય કે તમે a બરાબર 2 લીધા અને b બરાબર 3 લીધા તો a/b એટલે 2/3 બરાબર અંશનો સરવાળો 2 + 4 અને નીચે 3 + 6. તો આનો આન્સર 2/3 જ થાય. કેમ? કારણ કે 6/9 6/9 એટલે 2 તરી 6 3 તરી એવું બાદબાકી વિચારો તો 2 - 4/3 - 6 2 - 4/3 - 6 તો એનો આન્સર શું આવશે? -2/3 એટલે આન્સર આવશે 2/3. એટલે a/b બરાબર a plus c ભાગ્યા b plus d લખાય અને a - c ભાગ્યા b - d પણ લખી શકાય. તો આ એક ચોથા નંબરનો નિયમ હતો. એ જ રીતે 5મા નંબરનો નિયમ જુઓ a/b બરાબર c/d બરાબર e/f. આવું જો a/b બરાબર c/d ઇઝ ઇક્વલ ટુ e/f. સમજી લો કે હું a એટલે કે 2/3 બરાબર
4/6 બરાબર 8/12. જો આવું હોય તો આના બરાબર હું આ દરેક સંખ્યાને કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણી દઉં અને એનો સરવાળો કરું તો અને જે સંખ્યા વડે ગુણું એ નીચેની સંખ્યાને ગુણું, આ બેને નીચેની સંખ્યા વડે ગુણું અને અહીંયા પણ કોઈ સંખ્યા વડે ગુણી ઉપરનો સરવાળો કરું અને નીચેનો સરવાળો કરી ભાગાકાર કરું તો જવાબ 2/3 આવે તો 4/6 આવે. કેવી રીતે જુઓ, આ બધાને હું 2 વડે ગુણી દઉં. સમજી લો 2 × 2 વત્તા 2 × 4 વત્તા 2 × 8. નીચે પણ 2 વડે ગુણો. 3 દુ 6, 6 દુ 12 અને 2 × તો આનું સાદું રૂપ આલું તો 4, 4 દુ 8, 8 દુ 16. નીચે પણ 6, 6 દુ 12 અને 12 દુ 24. તો 16 ને 4 20 ને 8 28 થાય. નીચે 24 ને 100 30, 30 ને 10 40 ને 2 42 થાય. તો તમે જુઓ 14 દુ 28, અહીંયા 14 વડે ભાગ ચલાવો તો 14 દુ 28, 14 તરી 42, તો આન્સર 2/3 જેટલો જ આવે. તો કહેવાનો મતલબ a/b બરાબર c/d આલી હોય, આટલું આલી હોય તો તમે એવું લખી શકો λ1 λa પ્લસ λ1a પ્લસ λ2c અપોન λ1b પ્લસ λ2d. ત્રીજું માટે વિચારી શકાય. હજુ આગળ પદ હોય તો બધા માટે તમે અલગ અલગ સરવાળો કરીને બતાવી શકો. અને છેલ્લો દરેક ગુણોત્તરનો નિયમ. એ નિયમ શું કહે કે a/b બરાબર c/d બરાબર e/m આગળ જતો હોય તો દરેક ગુણોત્તર એ દરેકની ગમે એટલી ઘાત કરી સરવાળો કરું, e ની n વત્તા c ની n વત્તા a ની n ભાગ્યા b ની n વત્તા d ની n વત્તા f ની n કરું અને એનું n-મું મૂળ લઉં તો જવાબ a/b જેટલો જ આવે. તમે આ અહીંયા મેં ઉદાહરણ લીધું હોય તો હું એમ કહું 2/3 વત્તા બરાબર 4/6 ઇઝ ઇક્વલ ટુ a 2 નો વર્ગ વત્તા 4 નો વર્ગ નીચે 3 નો વર્ગ વત્તા અહીંયા વર્ગ લીધું તો એના વર્ગમૂળ જેટલો થાય. તો સાદું રૂપ આલો તો 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9 અને 6 નો વર્ગ 36 નો વર્ગમૂળ. તો જરા જુઓ 16 ને 4 20 અને 36 ને એટલે અહીંયા 45 થશે, એનું વર્ગમૂળ થાય તો 15 તરી 45, આ 9 × 5 = 45 ને 5 × 4 = 20 એટલે અહીંયા 4/9 આવે અને એનું વર્ગમૂળ તો 4 નું વર્ગમૂળ 2 અને 9 નું વર્ગમૂળ તો આન્સર 2/3 આવે. એટલે કહેવાનો મતલબ a/b બરાબર c/d હોય, જો હું વર્ગ કરું તો a નો વર્ગ વત્તા b નો વર્ગ ભાગ્યા c નો વર્ગ વત્તા d નો વર્ગ કરું, a નો વર્ગ વત્તા c નો વર્ગ ભાગ્યા b નો વર્ગ વત્તા d નો વર્ગ કરું તો કૌંસ બાર વર્ગમૂળ આવે એટલે 1/2 ઘાત આવે. જો ઘન હોત, જો અહીંયા મેં 3 ઘાત કરી હોય તો એ શું કરવું પડે? ઘનમૂળ કરવું પડે. દરેક ગુણોત્તર હોય તો અગત્યના પરિણામો હતા. આવો મિત્રો બહુ જ અગત્યનો પોઈન્ટ આવે અંતરાલ. અંતરાલ પોઈન્ટ તમારા જે તમારા 11મા ધોરણના જ્યારે ચેપ્ટર ચાલુ થશે તો એમાં વિધેય ચેપ્ટર હશે, સંબંધ અને વિધેયમાં પોઈન્ટ બહુ અગત્યનો. તો આપણે અંતરાલની વાત કરીએ તો કેટલા અંતરાલ આવું અને કયા કયા આવું. અંતરાલો. તો મિત્રો અંતરાલોમાં અંતરાલ એક મૂળભૂત રીતે r નો ઉપગણ જ છે. r નો ઉપગણ છે. તમે કોઈ પણ અંતરાલ લખો તો એ વાસ્તવિક સંખ્યાનો ઉપગણ જ થાય. અને હું એમ કહું જો બે સંખ્યાઓ હોય બે સંખ્યાઓ a અને b માટે a કરતા b મોટો થાય, a અને b કરતા a અને b મોટો થાય તો આ એક પ્રકારનો શું દર્શાવો? જે અંતરાલ દર્શાવે છે. કેવી રીતે જરા જુઓ, અહીંયા
તમારે કુલ 4 પ્રકારના અંતરાલ આવશે. વિવૃત અંતરાલ, સંવૃત અંતરાલ, સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત. સૌથી પહેલા આપણે અંતરાલના પ્રકારોની વાત કરીએ. આ તો ખાલી વ્યાખ્યા હતી. અંતરાલના પ્રકારો બહુ જ અગત્યના છે. સૌથી પહેલું વિવૃત અંતરાલ. તો વિવૃત અંતરાલમાં કેવું આવે જરા જુઓ. કૌંસમાં અહીંયા નાના કૌંસમાં a અને b લખેલું હોય કે જ્યાં x ગણમાં x a x b. x કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય. a b તો વાસ્તવિક સંખ્યાઓ શું? a અને b તો વાસ્તવિક સંખ્યાઓ શું? હું એમ કહી દઉં કે ભાઈ 2 અને 5. તો આનો મતલબ શું થાય કે 2 અને 5 ની વચ્ચેની સંખ્યા 2 એ નહીં આવે, 5 પણ નહીં આવે, એના સિવાય જે અંત્ય બિંદુઓ તમને આપેલા એ નહીં આવે. તમે આને સંખ્યા રેખા ઉપર દર્શાવો તો જરા જુઓ કે તમને અહીંયા 2 આલી હોય તો 2 આવશે નહીં, એટલે 2 સમજી લો ને, એટલે 5. તો 2 નહીં આવે કે 5 નહીં આવે, પણ વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થશે. તો આ દર્શાવો વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલનો મતલબ શું થાય કે એવી સંખ્યા જેના અંત્ય બિંદુઓની સંખ્યા ના આવે, અંત્ય બિંદુઓની સંખ્યા આવે પણ વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થતો હોય તેવો અંતરાલ વિવૃત અંતરાલ. જેને તમે નાના કૌંસની અંદર દર્શાવી શકો. પણ હંમેશા યાદ રાખજો કે 2 કરતા એટલે કે a કરતા b મોટો જ હોય. આપણે જે વ્યાખ્યા શીખ્યા હમણાં a કરતા b કેવો હોય? હંમેશા મોટો જ હોય. તમે આવું ના લખી શકો 5 2 આના અંતરાલ સ્વરૂપે લખાય નહીં. આ ખાલી એક યામ થઈ જાય. આના અંતરાલ કહેવાય. અંતરાલમાં x યામ કરતા y યામ હંમેશા મોટો એટલે કે a કરતા b મોટો જ હોય. તો આ વિવૃત અંતરાલ હતો. હવે આવા સંવૃત અંતરાલ. બીજો સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલમાં શું થાય કે અંત્ય બિંદુઓની સંખ્યાનો પણ સમાવેશ થશે. એટલે કે મોટો કૌંસમાં આવે આ રીતે. આમાં અંત્ય બિંદુ આવે ને. સંવૃત અંતરાલમાં એવો x કે જ્યાં a પણ આવશે, b પણ આવશે અને વચ્ચેની બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય. દાખલા તરીકે હાલ આપણે વાત કરી કે 2 અને 5. તો અહીંયા 2 અને 5 નતા આવતા. જ્યારે સંવૃત અંતરાલમાં 2a આવશે, 5 પણ આવશે અને વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવીને મારા સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો અહીંયા હું ઘાટું કરી દઉં છું. 2 પણ આવશે, 5 પણ આવશે અને વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થશે. તો આ તો સંવૃત અંતરાલ. ત્રીજો આવે વિવૃત સંવૃત અંતરાલ. એના પછી આવશે વિવૃત સંવૃત અંતરાલ. આવું વિવૃત સંવૃત અંતરાલમાં શું આવે? નામ જ છે કે પહેલો વિવૃત આવશે અને પછી આવશે સંવૃત. એટલે કે એ નહીં આવે, અંત્ય બિંદુમાં એ નહીં આવે, પણ પાછળનો ઘટક જો સંવૃત અંતરાલ એની સંખ્યા હશે એ નથી આવે, એ નહીં આવે પણ બી આવશે. એનો મતલબ ઉદાહરણમાં હું એમ કહું ભાઈ 2 અને 5 નો વિવૃત સંવૃત અંતરાલ. તો 2 નહીં આવે પણ 5 આવશે. એવું આવે. જે સંખ્યા આવે એને તમે લેસ ધેન ઇક્વલ ટુ દર્શાવી શકો. આસમતા દર્શાવે એની પણ આપણે વાત કરીશું. 2 નહીં આવે પણ 5 આવશે અને વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યા આવે. એનો મતલબ કે જે આપણે સંખ્યા રેખા લખીશું એમાં 5 આવશે એટલે 5 નો ભાગ આપણે અહીંયા ઘાટો કરી દઈએ. 5 આવશે પણ 2 નહીં આવે, વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવશે. તો આને કહેવાય વિવૃત સંવૃત અંતરાલ કે જેમાં વિવૃત વાળો ભાગ નહીં આવે પણ સંવૃત વાળી સંખ્યાનો સમાવેશ થશે. એ જ રીતે સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત વિવૃત. તો મિત્રો સંવૃત વિવૃત અંતરાલમાં શું આવે જરા જુઓ. સંવૃત વિવૃત અંતરાલ એમાં સંવૃત વાળો ભાગ આવશે પણ વિવૃત વાળો ભાગ આવશે નહીં. આ રીતે સંવૃત વિવૃત અંતરાલ એટલે 2 આવશે પણ 5 આવશે, a આવશે પણ b આવશે નહીં. એટલે 2 આવે પણ 5 આવશે. તો પાંચમો જે ભાગ
એ ઘાટો દર્શાવવાનો નહીં. 2 આવશે પણ 5 આવશે. તો આને કહેવાય સંવૃત વિવૃત અંતરાલ, જેમાં 2 નો સમાવેશ થાય પણ 5 નો સમાવેશ થતો નથી. તો અંતરાલોમાં વિવૃત સંવૃત, પહેલો સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલમાં શું આવે? અંત્ય બિંદુએ આવે અને એની વચ્ચેની બધી સંખ્યાનો સમાવેશ થાય. એના દર્શાવવા માટે બંને બાજુ મોટો કૌંસનો ઉપયોગ થાય. એ જ રીતે વિવૃત અંતરાલ હોય એમાં જે અંત્ય બિંદુની સંખ્યા એનો સમાવેશ ન થાય, વચ્ચેની સંખ્યાનો સમાવેશ થાય, જેનો નાના કૌંસમાં દર્શાવાય. એ જ રીતે વિવૃત સંવૃત, કે જેમાં વિવૃત અંતરાલવાળો ભાગ નાનો આવે, સંવૃત અંતરાલવાળો ભાગ મોટો આવે. એટલે સંવૃત અંતરાલવાળી જે સંખ્યા એનો સમાવેશ થયો, વચ્ચેની સંખ્યા તો આવશે. એ જ રીતે સંવૃત વિવૃત અંતરાલ, સંવૃતવાળો ભાગ મોટો અને વિવૃતવાળો ભાગ નાનો, પણ એમાં સમાવેશ સંવૃતવાળી સંખ્યાનો થશે, વિવૃતવાળી સંખ્યાનો થશે નહીં. મિત્રો આ જ રીતે અનંત અંતરાલો, આ અંતરાલો હતા સંવૃત વિવૃત વિવૃત સંવૃત. આ જ રીતે અનંત અંતરાલો, એની વાત કરતી અંતરાલો પણ એમાં આવશે અનંત અંતરાલો. તો અનંત અંતરાલોમાં શું આવે જરા જુઓ. નંબર 1 પહેલું a થી ઇન્ફિનિટી. a થી ઇન્ફિનિટી નો મતલબ કે એવો x આવશે કે જેની વેલ્યુ a થી મોટી છે. અહીંયા a કરતા x કેવો લેવાનો? મોટો. એટલે કે નાનામાં એની સંખ્યા જે આવશે એ અહીંયા a કરતા મોટી છે. દાખલા તરીકે હું એમ કહું કે 2 થી ઇન્ફિનિટી, તો આનો મતલબ થાય x એવો લેવાનો કે જે 2 કરતા મોટો હોય. એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. બાજુમાં તમે x કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, પણ એ 2 કરતા મોટી હોય. એટલે હું સંખ્યા રેખા ઉપર દર્શાવું તો સમજી લો કે આટલા 0, આટલા 1, આટલા 2 હોય, તો તમારે 2 નો સમાવેશ કરવાનો નહીં. 2 નો સમાવેશ થશે નહીં. 2 કરતા મોટી સંખ્યા હશે બધી. જે સંખ્યા રેખા ઉપર આ બધું 2 કરતા બધી મોટી સંખ્યાઓ આવે, તો આ દર્શાવે અનંત અંતરાલ a થી ઇન્ફિનિટી. પણ તમે જુઓ, જો ઇન્ફિનિટી હોય કોઈ સંખ્યા નહીં, એટલે એકમ તો હંમેશા વિવૃત અંતરાલ જ આવે. હું બીજો ભાગ કહું, હું બીજી રીતે કહું કે ભાઈ વિવૃતની જગ્યાએ સંવૃત a થી ઇન્ફિનિટી. તો આનો મતલબ શું થાય? એવો x ત્યાં x ગ્રેટર ધેન ઇક્વલ ટુ a આવશે અને a થી બધી મોટી સંખ્યાઓ આવશે. x બિલોંગ્સ ટુ r. તો મને ઉદાહરણ આલો કોઈ 2 થી ઇન્ફિનિટી. તો અહીંયા એવો x લેવાનો કે જ્યાં 2a આવશે અને 2 કરતાં બધી જ મોટી સંખ્યાઓ આવે. સંખ્યા રેખા ઉપર તમે દર્શાવો તો 0, 1, 2, તો અહીંયા શું આવે? 2 આવશે, 2 તો આવશે અને એના સિવાયની પણ મોટી સંખ્યાઓ બધી આવશે. કારણ કે અહીંયા 2 જે આ એકનો કેવો અંતરાલ? સંવૃત અંતરાલનો મતલબ 2 નો સમાવેશ થશે અને 2 કરતાં આ સંખ્યા કરતાં અહીંયા જે સંખ્યા આવે અંતરાલની મોટી જ આવે, એટલે 2 અને એનાથી બધી મોટી સંખ્યા આવશે. એ જ રીતે અનંત અંતરાલમાં ત્રીજો આવે, હું એમ કહી દઉં કે માઇનસ ઇન્ફિનિટી થી b. માઇનસ ઇન્ફિનિટી થી b. આનો મતલબ એવો થાય કે તમે જુઓ સંખ્યા રેખા પર આ બધી ધન આવે અને આ બધી ઋણ આવશે 0 ની આ બાજુ. તો b અને એનાથી બધી નાની સંખ્યાઓ. તો હું એમ કહું x, જે આને લખાઈશું મોટામાં મોટી b, એટલે x લેસ ધેન b. મોટામાં મોટી b અને એનાથી બધી નાની વાસ્તવિક સંખ્યાઓ હશે. દાખલા તરીકે હું માઇનસ ઇન્ફિનિટી થી 2. તો 2 નહીં આવે, પણ 2 થી બધી નાની સંખ્યાઓ હશે. અહીંયા 2 નો સમાવેશ થશે નહીં. મેં એમ કહી દઉં ભાઈ 0, 1, 2. તો અહીંયા 2 નો સમાવેશ થશે નહીં. 2 છે એ નહીં આવે, 2 નો સમાવેશ નહીં થાય, પણ એનાથી બધી જ નાની સંખ્યાનો સમાવેશ થશે. અને આ જ રીતે જો હું અહીંયા અંતરાલ, આજે હોય અંતરાલ મોટો કૌંસ કરી દઉં, માઇનસ ઇન્ફિનિટી થી b સંવૃત કરી દઉં, તો x જ્યાં
x ≤ b એટલે કે b નો સમાવેશ થશે તો આના ઉદાહરણ તરીકે -2 થી શું આવે x જ્યાં x ≤ 2 x belongs to એટલે કે 2 આવશે ને 2 થી બધી નાની સંખ્યા આવશે એટલે આનું મારે આકૃતિ દોરવી હોય તમારે સંખ્યા રેખાઓ દર્શાવવું તો 2 નો સમાવેશ થશે અને 2 કરતા બધી જ નાની સંખ્યાનો સમાવેશ થશે એ જ રીતે માઈનસ મેં લખ્યું a થી ઇન્ફિનિટી અને માઈનસ ઇન્ફિનિટી થી b તો હું આ બેને ભેગા કરી દઉં તો આવું એ લખીએ કાંઈ તો માઈનસ ઇન્ફિનિટી થી માઈનસ ઇન્ફિનિટી થી માઈનસ તો આ તો સંખ્યા રેખા આ થઈ ગઈ બધું જ આવ્યું અનંત આ બાજુ છે ઇન્ફિનિટી સુધી 0 થી આ બાજુનું બધું જન્મ આ બાજુનું જન્મ બધી જ સંખ્યાનો સમાવેશ થાય આખી સંખ્યા રેખાનો સમાવેશ થશે માઈનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી તમે બોલો જો ઇન્ફિનિટી તો માઈનસ ઇન્ફિનિટી હોય એકમ કદી સમૃદ્ધ અંતરાળ આવે કારણ કે ઇન્ફિનિટી કે માઈનસ ઇન્ફિનિટી એ ખાલી અવ્યાખ્યાયિત પદનો સિમ્બોલ એ કોઈ સંખ્યા છે નહીં તો ખાસ ધ્યાન રાખજો તો અંતરાલ માટે જ્યાં ઇન્ફિનિટી કે માઈનસ ઇન્ફિનિટી હોય એકમ હંમેશા વિવૃત અંતરાલનો જ સિમ્બોલ આવશે આના પરથી બે નોંધ લખાવું તમને જો x ની x ની કોઈ ચોક્કસ કિંમતો માટે x ની કોઈ ચોક્કસ કિંમતો માટે સમૃદ્ધ અંતરાલમાં ઉપયોગ કરવામાં આવે સમૃદ્ધ અંતરાલનો ઉપયોગ કરવામાં આવે તો x બરાબર 1 2 હોય ત્યારે x બરાબર 1 અને 2 બે સંખ્યાઓ ત્યારે તમે એના રીતે લખી શકો x belongs to સમૃદ્ધ અંતરાલ 1 2 આનો મતલબ શું થાય કે x એ 1 એ 2 એ એના સિવાયની અંદર ઘણી બધી સંખ્યાઓ પણ 1 2 તો હોય હવે x બરાબર 1 અને 2 હોય તો એને તમે આ રીતે લખી શકો x belongs to સમૃદ્ધ અંતરાલ 1 2 બંને વસ્તુ x એ 1 અને 2 હોય તો x belongs to સમૃદ્ધ અંતરાલ 1 2 લખી શકાય અને જો x એ કોઈની કિંમત ન હોય x ની કોઈ કિંમત જ ન હોય તો એને આપણે x belongs to 5 લખી શકીએ તમે જાણો છો એમ કહો ભાઈ x ની કોઈ કિંમત મળતી નથી ત્યારે x belongs to 5 કે x ની કોઈ કિંમત મળતી નથી x શું કહેવાય ખાલી ગણનો સભ્ય છે તો તમે અંતરાલ સ્વરૂપમાં જે વાત કરી કે સમૃદ્ધ અંતરાલ વિવૃત અંતરાલ સમૃદ્ધ વિવૃત અને વિવૃત અંતરાલ આ બધા અંતરાલોનો ઉપયોગ તમારે સંબંધ અને વિધેય ચેપ્ટર જે 11મા ધોરણમાં આવે અને 12મા ધોરણમાં આવે એમાં ઉપયોગ થશે જ્યારે ચેપ્ટર છે એટલે તૃતીય પોઈન્ટ પાસે એમાં આવશે હવે નેક્સ્ટ પિરિયડમાં આપણે ગણના પ્રકારોનો અભ્યાસ કરીશું બહુ જ અગત્યનો પોઈન્ટ એ પણ જે તમારે NCERT નું પહેલા નંબરનું ચેપ્ટર છે